અરે આવ વાસુ, હાવ નરેશભાઈ. મજામાં? હાવ બહુ ટાઈમે ભૂલા પડ્યા. એ તો ભૂલું પડવું પડે. શું આજ કઈ સમાજને મેસેજ આપવા માંગો છો? આપી દો તમે એક વાર. બે હાચો દોસ્ત અને ખોટા મિત્ર વિશે કંઈક સમજાવો. જો નરેશભાઈ, સાચો દોસ્ત એટલે કેવો દોસ્ત જે તમે અડધી રાતે ફોન કરો ને, હા અડધી રાતે ફોન કરો ને અને હાજર થઈ જાય ને, હા. ગમે તેવું કામ હોય, હા સારું હોય કે ખોટું કામ હોય, હા. રાતના 12 વાગે કે 1 વાગે હા તમારા સામે ઉભો હોય ને એને સાચો દોસ્ત કહેવાય. બરાબર. અને ખોટા દોસ્ત એટલે શું હા. કે જે તમારા મતલબ માટે યુઝ કરતો હોય, હમ. જેને તમારો ભરોસો તોડ્યો હોય એકવાર, હા તો એ દોસ્ત ઉપર કોઈ દિવસ વિશ્વાસ નહીં કરવાનો. બરાબર. બસ આટલું જ તે. એટલે આ સાચા દોસ્ત અને ખોટા દોસ્તની બસ વ્યાખ્યા થઈ આટલો જ ગઈ. અંતર છે. બરોબર બીજું કંઈ નહીં. છે. સાચો દોસ્ત કોને કહેવાય ને ખોટો દોસ્ત કોને? બહુ સરસ આ તમારું કાર્ય છે જે તમે દરેક વ્યક્તિને ઓળખાવો છો કે સાચો મિત્ર કોને કહેવાય અને ખોટો મિત્ર કોને કહેવાય, તો કોઈને પરખતા ખબર પડે. હા, એ બહુ કોઈ પારખવો પડે. ગમે સરસ. તેવો દોસ્ત હોય, ભલે 7 વર્ષ સુધી તમે અંગાત રહેલા તો એકવાર પારખો લેવું પડે. બહુ સરસ મેસેજ આપો છો બધા દોસ્તોને. તમારી વાતોથી ઘણો બધો ફરક આવે છે. ભલે નાની નાની વાતો હોય છે આપણી, હા, પણ સમાજની અંદર, મિત્રોની અંદર ઘણા બધા લોકોનો ઘણો બધો ફરક પડે છે. તો તમે આ મેસેજ આપો છો આ સમાજને, તો તમારો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય મેલડીમાં, જય દ્વારકા.